હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું દૂધીના થેપલા. તો તમે ક્યારેય દૂધીના થેપલા બનાવ્યા છે કે નહીં? જો ન બનાવ્યા હોય તો એકવાર આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો અને વિડીયોને પૂરો જોજો. આ થેપલા એકદમ હેલ્ધી અને સોફ્ટ બનશે. બીજા દિવસે પણ આ થેપલા એકદમ નરમ રહેશે. જો ચેનલ પર નવા આવ્યા છો તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. પાસે આપેલું બેલ બટન દબાવી અને ઓલ ઉપર ક્લિક કરી દેજો, એટલે દરેક નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો એકદમ હેલ્ધી ટેસ્ટી થેપલાની રેસીપી શરૂ કરીએ. તો એના માટે સૌથી પહેલાં આપણે અહીંયા એક દૂધી લીધી છે. જો આ રીતની દૂધી કૂણી લેવાની છે અને આ રીતના આપણે વધારે બહુ થેપલા ન બનાવવા હોય તો દૂધીને વચ્ચેથી કટ કરી અને અડધી દૂધી લઈ લેશું. અડધી દૂધી આપણે અહીંયા લીધી છે, એમાંથી 17થી 16 જેટલા થેપલા બની અને તૈયાર થશે. જો એના કરતાં પણ વધારે થેપલા તમારે બનાવવા હોય તો આખી દૂધીનો ઉપયોગ કરવાનો. હવે દૂધીની છાલ કાઢી એને આ રીતે લાંબા ટુકડા કરી લેશું. હવે વચ્ચેના ભાગે થોડો પોચો અને કુમળા બિયાવાળો ભાગ છે એને પણ આપણે કાઢી લેવાનો છે અને મીડિયમ સાઇઝના ટુકડા આપણે આના કરી લેવાના છે. તો આ રીતે આપણે બધી જ દૂધીના મીડિયમ સાઇઝના ટુકડા કરી લીધા છે. તો અત્યારે આપણે અડધી દૂધીનો ઉપયોગ કરેલો છે. તો બસ આ રીતે ટુકડા કરી હવે આપણે મિક્સી જાર લઈશું. એમાં સૌથી પહેલાં 4થી 5 તીખા મરચાં લીધા છે, એને આપણે એડ કરીશું. સાથે આપણે 4થી 5 જેટલી લસણની કળીઓ લઈ લેશું. જો તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકાય. હવે એક આદુના ટુકડાને આ રીતે નાના નાના ટુકડા કરી સમારીને લઈ લેશું. હવે આને મિક્સી જારમાં બધી જ વસ્તુને સારી રીતે ક્રશ કરી લેશું. આને આપણે દૂધીની સાથે પણ લઈ શકીએ, પણ આદુના ટુકડા કે થોડા રહી જાય તો આ રીતે પહેલાં ક્રશ કરી અને પછી આપણે દૂધીના ટુકડા કરેલા છે એને પણ સાથે એડ કરી અને ફરી પાછું એકદમ સારી રીતે બધી જ વસ્તુને મિક્સી જારમાં ક્રશ કરી લેવાની છે. હવે દૂધી કાળી ન પડે એ માટે આપણે અડધા લીંબુનો રસ એડ કરીશું. લીંબુનો રસ એડ કરવાથી દૂધી કાળી પણ નહીં પડે અને થેપલામાં ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે. તો બસ આ રીતે આપણે એકદમ સરસ ક્રશ કરી લીધું છે. જરા પણ એમાં ટુકડા ન રહેવા જોઈએ, એ રીતે એકદમ સારી રીતે ક્રશ કરી લેવાનું છે. હવે આપણે આને જે વાસણમાં લોટ બાંધવાનો હોય એમાં સીધું જ એડ કરી દેશું. તો આ રીતનું એકદમ ઝીણું ક્રશ કરવાનું છે. હવે આ થેપલાને એકદમ ટેસ્ટી અને ચટપટા બનાવવા આપણે આમાં થોડાક મસાલા કરીશું. તો એના માટે 1 ટીસ્પૂન હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેશું, 1 ટીસ્પૂન ધાણા જીરું, અડધી ટીસ્પૂન હિંગ, અડધી ટીસ્પૂન તીખું લાલ મરચું એડ કરીશું અને થોડાક લીલા ધાણા. હવે આ દૂધીની પેસ્ટ અને મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. અત્યારે આ સમયમાં 1 થી 2 ચમચી જેટલા સફેદ તલ પણ એડ કરી શકાય, પણ મારે અહીંયા ભૂલાઈ ગયું છે. જો તમારે એડ કરવા હોય તો કરી શકાય. હવે આપણે રોટલીનો લોટ હોય એ 2 વાટકા ભરી અને આપણે લઈ લેશું. પહેલાં આપણે 2 વાટકા ભરી એને લઈ લીધો છે, જે 2 કપ જેટલો છે. હવે હાથેથી મસળી અને 1 ચમચી જેટલા અજમા આ રીતે મસળી અને લઈ લેશું. 4 થી 5 ચમચી જેટલું મોણ માટે તેલ એડ કરી અને લોટ બાંધી લેશું. જરૂર લાગશે તો આપણે અહીંયા લોટ થોડોક ફરી પાછો એડ કરીશું. તો આ રીતે આપણે લોટ બાંધીએ તો આપણે હજી લોટ ઢીલો લાગે છે, તો અડધી વાટકી જેટલો લોટ આપણે ફરી પાછો એડ કરીશું. મેઝરિંગ કપ પ્રમાણે જોઈએ તો 2.5 કપ લોટ આપણે અહીંયા લીધેલો છે. આટલી ક્વોન્ટિટીથી આપણા 16 થી 17 જેટલા થેપલા બની અને તૈયાર થશે. તો બસ આ રીતનો લોટ આપણો બંધાઈ ગયો છે. હવે આપણે આમાં 2 થી
3 ચમચી જેટલું તેલ નાખી અને સારી રીતે મસળી લેશું. આ લોટ થોડોક ઢીલો જ બંધાશે, વધારે કઠણ નહીં થાય. દૂધીની પેસ્ટ આપણે બનાવી છે એટલે બહુ વધારે કઠણ નહીં થાય. તો બસ આ રીતનો થોડોક ઢીલો અને નરમ લોટ બંધાઈને તૈયાર થશે. તો હવે આપણે આ લોટને રેસ્ટ આપવાની જરૂર નથી. એમાંથી આ રીતનો મીડિયમ સાઇઝનો લુવો લઈ કોરા લોટમાં ડસ્ટ કરી અને આપણે થેપલું વણી લેશું. રોટલી વણતા હોય એ રીતે આપણે થેપલું વણી લેવાનું છે. આ લોટ થોડોક ઢીલો જ બંધાશે એટલે એમાં થોડો થોડો કોરો લોટ ડસ્ટ કરતા જવાનું અને થેપલાને વણી લેવાનું. જો ઘરમાં કોઈ દૂધી ન ખાતા હોય તો પછી તમે આ રીતે દૂધીને નાખી અને ખવડાવશો તો એને ખબર જ નહીં પડે કે આમાં દૂધીનો ઉપયોગ કરેલો છે. હવે આ થેપલાને એકસરખો શેપ આપવા માટે આપણે ડબ્બાનું ઢાંકણ હોય એને આ રીતે રાખી અને પ્રેસ કરી અને થેપલાને એક સરખો ગોળ શેપ આપી દેશું. તો બસ તમે જોઈ શકો છો એકદમ સરસ, વધારે પડતું જાડું પણ નહીં ને બહુ પાતળું પણ નહીં. આ રીતનું આપણે મીડિયમ થિકનેસવાળું થેપલું વણી લીધું છે. હવે આપણે ગરમ તવા ઉપર આ થેપલાને શેકી લેશું. એક સાઈડ થોડું શેકાય એટલે સાઈડને પલટાવી લેવાની. પછી આપણે ઉપરથી થોડું તેલ લગાવી દેશું અને એકદમ સારી રીતે બંને સાઈડ પલટાવી અને સારી રીતે શેકી લેવાનું છે. ફ્રેન્ડ્સ, તમે આ દૂધીના થેપલા ક્યારેય બનાવ્યા છે કે નહીં એ મને જરૂરથી જણાવજો. અને ન બનાવ્યા હોય તો એકવાર આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કર્યા જેવી છે. એકદમ હેલ્ધી બનશે. દૂધી આપણા શરીર માટે ઠંડક આપનારી છે, તો કોઈ ન કોઈ રીતે આપણે દૂધીને આપણા ખોરાકમાં લેવી જોઈએ. નાના બાળકોના લંચ બોક્સમાં આ થેપલા આપશો તો પણ એના માટે ખૂબ જ હેલ્ધી રહેશે. તો બસ આપણે થોડી જ વારમાં એકદમ સરસ થેપલાને શેકી લીધું છે. જુઓ આ રીતે આપણે થેપલાને શેકવું છે. બસ આપણે બીજી વખત પણ શેકી લેશું. તો આ રીતે આપણે એક એક કરી અને બધા જ થેપલાને શેકવાના છે. જો તમને એકદમ કડક થેપલા પસંદ હોય તો થેપલાને થોડીક વાર તવા ઉપર વધારે રહેવા દેવાના અને થોડાક કડક થવા દેવાના. અને સોફ્ટ નરમ એવા થેપલા પસંદ હોય તો તમારે થોડાક ઓછા શેકી અને સોફ્ટ રીએ એ રીતના થેપલાને આપણે શેકી લેવાના છે. ફ્રેન્ડ્સ, આ દૂધીના થેપલાની રેસીપી તમને ગમી હોય ને તો પ્લીઝ એક લાઈક ચોક્કસથી આપજો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર પણ કરી દેજો. અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, એટલે આવી જ હેલ્ધી અને ટેસ્ટી રેસીપીના વિડીયો તમને જોવા મળતા રહે. તો બસ આ રીતે આપણે એક એક કરી અને બધા જ થેપલાને શેકી લીધા છે. તો બસ આ રીતે આપણે બધા જ થેપલાને તૈયાર કરી લીધા છે. એકદમ સોફ્ટ નરમ થેપલા બનીને તૈયાર થયા છે. જોઈ શકો છો આ રીતના 16 થી 17 જેટલા આપણા થેપલા બન્યા છે. તો બસ આ રીતે આપણે બધા થેપલા તૈયાર કરી તમે આને ચા સાથે, દહીં સાથે, અથાણા સાથે કે મુરબ્બા સાથે ગમે એની સાથે ખાશો ને તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. સવારના નાસ્તામાં, બપોરના કે સાંજના જમવામાં કે પછી તમે ક્યાંય સફરમાં જતા હોય તો આ થેપલાને સાથે લઈ જઈ શકો છો. બાળકોના લંચ બોક્સમાં પણ આ થેપલા આપશો તો એના માટે ખૂબ જ હેલ્ધી રહેશે. આજે આપણે આ થેપલાને દહીં અને લીલા મરચાં, ધાણા, ફુદીના અને લસણની ચટણી સાથે સર્વ કરીશું. આ ચટણીની રેસીપી તમારે જોવી હોય તો મારી ચેનલ પર આપેલી છે. એની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. આ રેસીપી નાના મોટા દરેકને પસંદ આવે એવી છે, તો તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. ફરી મળીશું આવી જ એક હેલ્ધી, ટેસ્ટી અને નવી રેસીપીના વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.